રાજકોટમાં વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજાનો આરોપ કે પીજીવીસીએલ અને જેટકોની પરીક્ષામાં ભ્રષ્ટાચારનો આરોપ લાગ્યો છે અને આવતીકાલની ઇલેક્ટ્રિક આસિસ્ટન્ટની ભરતીમાં પણ ગેરરીતિની ભીતિ સેવી છે। આપણે જણાવે કે જામનગરની એપ્રેન્ટિસ લાઇનમેનની ભરતીમાં કૌભાંડ થયાનો આરોપ લગાવવામાં આવ્યો છે, જ્યાં 107 જગ્યામાં 35 બોગસ ઉમેદવારોની ભરતી થઈ હોવાનો આરોપ લગાવ્યો। જામનગરની જેમ ગોંડલ, જૂનાગઢ અને કચ્છની ભરતીની તપાસની પણ માંગ કરવામાં આવી છે। બોગસ ઉમેદવારોની ભરતી કરાઈ હોવાનો પણ તેમણે આરોપ લગાવ્યો। જામનગરમાં જેટકોની ભરતીમાં થયેલા કૌભાંડ મુદ્દે વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજાએ મોટો આક્ષેપ લગાવ્યો કે ગુજરાતમાં જેટકો અને પીજીવીસીએલમાં મોટા પાયે ભરતીની અંદર ભ્રષ્ટાચાર થયો છે। જામનગરમાં એપ્રેન્ટિસ લાઇનમેનની 107 જગ્યામાં 35 બોગસ ઉમેદવારોને નોકરી આપી હોવાનો પણ આરોપ લગાવ્યો। જામનગરની સાથોસાથ ગોંડલ, જૂનાગઢ અને કચ્છની પરીક્ષાની તપાસ કરવાની પણ માંગ કરી છે। આ પરીક્ષામાં પણ બોગસ ભરતી થઈ હોવાનો આરોપ લગાવ્યો છે। સાથે આવતીકાલે યોજાનારી ઇલેક્ટ્રિક આસિસ્ટન્ટની ભરતીમાં પણ ગેરરીતિની આશંકા વ્યક્ત કરી છે। આવતીકાલે પીજીવીસીએલની અંદર ઇલેક્ટ્રિકલ આસિસ્ટન્ટ એટલે કે હેલ્પરની ભરતી છે। લગભગ જોવા જઈએ તો હજારો વિદ્યાર્થીઓ આ પરીક્ષા આપવાના છે, પરંતુ આ પરીક્ષામાં જેને કહી શકાય કે જવાબદારી સોંપવામાં આવી છે આ પરીક્ષા લેવા માટેની, એ જવાબદાર અધિકારીઓ ક્યાંક ને ક્યાંક પોતાના તાઇફાઓમાં એ વ્યસ્ત છે।